ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्त्रसूत्रस्य दीपिका तन्यते परा। पंद्रहमा श्लोक में जे छेल्लो આપણે કરતા હતા એમાં કહે છે ज्ञानं ज्ञेयं तथा ज्ञाता त्रितयं नास्ति वास्तवम् अज्ञानाद् भाति यत्रेदम् सोऽहमस्मि निरञ्जनः। सोहमस्मि निरंजनः सह एवो अहम निरंजनः अस्मि एवो हूँ निरंजन છું। અંજન અર્થાત બધા પ્રકારની મલિનતાથી રહિત છું, શુદ્ધ છું। પ્રપંચ મલ સંબંધ શૂન્ય। નિરંજન એટલે બધા પ્રકારની મલિનતાથી મુક્ત। એવું ત્યારે જ બને જ્યારે મલિનતા આપણને સ્પર્શ જ ના કરે। મલિનતા સ્પર્શ કરી શકતી હોત તો હમણાં કદાચ શુદ્ધ હોવ પણ પછી પાછું અશુદ્ધ બની જાઓ। જેમ કે ગંગાજળ શુદ્ધ હોય પણ એ મલિન બનાવી શકાય અને તો પછી મલિન બની જાય એટલે કે શુદ્ધ વસ્તુ પણ અશુદ્ધ બની જાય। એવું કંઈક હોય જેમ કે આકાશ, એમાં કશું પણ ઉમેરો તો પણ અનેક પ્રકારની અશુદ્ધિ હોય તો પણ જેવી રીતે આકાશમાં કોઈ પ્રકારની મલિનતા આવતી કે સ્પર્શતી નથી। આકાશની વ્યાપકતા એક જુદા પ્રકારની છે। થોડુંક વોલ્યુમ ઓછું કરો। હા, એટલે કે બધા આકાશમાં બધા જ પદાર્થો રહેલા છે। આકાશ બધાને અવકાશ પ્રદાન કરે છે। એમાં સારા ખોટા શુદ્ધ અશુદ્ધ બધી વસ્તુ રહેલી હોય એ બધાને અવકાશ પ્રદાન કરનાર છે આકાશ। છતાં એમાંની કશી વસ્તુ આકાશને સ્પર્શતી નથી। અર્થાત બધી અશુદ્ધને આધાર આપનાર આકાશ નિત્ય શુદ્ધ। નિત્ય શુદ્ધ એટલે ક્યારે પણ અશુદ્ધ બની શકે નહીં, કારણ કે અશુદ્ધને આ તો દૃષ્ટાંત આપે, અશુદ્ધિ સ્પર્શતી નથી। અથવા તો આપણા રજ્જુ સર્પના દૃષ્ટાંત લઈએ તો સર્પનું ગમે તેવું વિષ હોય એ પણ ક્યારે રજ્જુને સ્પર્શતું નથી। રજ્જુ કેવું છે? અતીત છે। અર્થાત આ
સર્પ તો અધ્યારોપિત છે, મિથ્યા છે, રજ્જુ પર આધારિત છે, પણ રજ્જુને ક્યારે સ્પર્શતો નથી. એટલે કે આમ બધા પ્રકારની નું વિષ કે ઝેર સર્પમાં હોય, પણ રજ્જુ કેવું છે? નિર્વિષ, અર્થાત બધા જ વિષથી હંમેશા મુક્ત. કારણ કે આ સર્પનું વિષ છે એ રજ્જુને કોઈ રીતે સ્પર્શ ના કરી શકે. અથવા હમણાં સ્વામી કે પ્રમાણે ઝાંઝવાના જળની જે એનું એક રીતે કણને પણ એ ભીંજવી ના શકે. તેવી રીતે મલિનતા તો છે. વાસ્તવમાં આ ત્રિપુટીને જ મલિનતા કહેવાય. આમ તો બહુ જ મુખ્ય અર્થમાં દ્વૈતને જ મલિનતા કહેવાય. બધી મલિનતા આવે દ્વૈતમાંથી. એટલે ભેદભાવ, હું અને તું, ભેદભાવ આવ્યો એટલે પછી અહંકાર આવ્યો, એમાં તો અલ્પ મર્યાદિતપણું આવ્યું, અને પછી અન્ય એનો તો કે વ્યાવૃત એટલે કે અન્યનો સમાવેશ ન થવો. આ બધી મલિનતા, આમાંથી પછી ભય જન્મવો, રાગ દ્વેષ જન્મ વગેરે આ બધી મલિનતા છે સંસાર. નહીં? દ્વિતીયાદ્વય ભયમ ભવતી. શાસ્ત્ર કહે છે કે જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ત્યાં ભય જન્મે જ છે. તો ભયમાંથી પછી અનેક વસ્તુઓ જન્મે. ભય જન્મે, અસલામતી જન્મે, અને એમાંથી પછી સ્વાર્થ જન્મે, સંકુચિતતા જન્મે, શંકાઓ જન્મે, રાગ દ્વેષ જન્મે. આ બધું જન્મવાનું જ છે. શેમાંથી જન્મે છે? આ દ્વૈતમાંથી, ભેદભાવમાંથી. અને આપણે મળ કહીએ, સંસારનો મળ એટલે જે અનેક પ્રકારનું દુઃખ જન્માવનારો છે એને આપણે મલિનતા કહીએ. તો આ બધી જન્મે એટલે કહ્યું કે જ્ઞાનમ જ્ઞેયમ તથા જ્ઞાતા. જાણનાર, જાણવાનો વિષય અને જ્ઞાન, આ ત્રણ જુદું જુદું હોય. હું જ્ઞાતા હોઉં, જાણનાર છું, અને જ્ઞેય કરતા ભિન્ન છું. બસ આ ભેદભાવ બધા પ્રકારની મલિનતાનું મૂળ કારણ છે. પણ ત્રિતયમ નાસ્તિ વાસ્તવમ. એટલે જ્યાં સુધી આ દ્વૈતને ભેદભાવ એટલે આપણે જાણતા નથી હોતા પોતાનું વાસ્તવિક સ્વરૂપ, ત્યાં ભેદભાવને સત્યતા આપવામાં આવે એટલે પછી એમાંથી ભય, સ્વાર્થ, સંકુચિતતા, રાગ દ્વેષ બધું જન્મે છે. નસીબ જોગે ત્રિતયમ નાસ્તિ વાસ્તવમ. આ કશું વાસ્તવિક નથી એવું જયારે તો પછી આ આવ્યું ક્યાંથી? આ બધું જે આપણે અનુભવ કરીએ છીએ અત્યારે કે હું વક્તા છું એટલે બોલનાર, બોલવાનું, અને પછી શબ્દ વગેરે બધું ત્રિપુટી સર્વત્ર હોય ને. દરેક વ્યવહારમાં ત્રિપુટી હોય. આમ દ્રષ્ટા, દૃશ્ય, દર્શન, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ, વક્તા, વક્તવ્ય, વચનમ વગેરે વગેરે. ત્રિપુટી તો એના બધો વ્યવહાર થાય નહીં. પણ જ્યાં સુધી આ ત્રિપુટી એટલે કે આ જ્ઞાતા માત્ર જ્ઞાતા જ છે, અને જ્ઞેય જ્ઞેય જ છે. અર્થાત જ્ઞાતા અને જ્ઞેય અન્ય સર્વદે જુદા છે, ભિન્ન છે. એવી જાતના ભેદભાવને એના પર તો આપણો બધો વ્યવહાર રચાયેલો છે. પણ જ્યારે આપણે આ બધા નામ રૂપાત્મક સંસારની અથવા વ્યવહારની એમાં જે અનેકતા છે તો છે, એ વખતે વ્યવહાર થાય જ નહીં. એની સત્યતા એટલે કે એનું વાસ્તવિક સ્વરૂપ ન જાણતા હોઈએ અને એને સાચું માનતા હોઈએ તો પછી આ સ્વામીજી વર્ણન કરે કે આ બંગડી છે અને પેલી કંઠી છે, એની પછી ઈર્ષા જન્મે કે જો આ કંઠી કેવી નસીબદાર છે, આખો દાડો મારે તો આ તડકો ને ટાળ ને ફલાણું ને ઢીકણું ને પછી આ મારી માલિક છે તો વાસણ ધોનારી છે, કપડાં ધોનારી છે ને, એટલે સાબુ વળે ને પેલું થાય ને, કેટલું દુઃખ મને. આ કેવી નસીબદાર છે, કેટલું રક્ષણ મળે છે. અને માટે પેલી બીજો વિચાર કરે, મને તો કોઈ જોનારું જ નથી, આખો દાડો આમાં રાખે જ ના, મને જોનારું કોઈ નથી. જો આ કેવી નસીબદાર છે, આ ચમક્યા કરે છે, બધાનું ધ્યાન ખેંચ્યા કરે છે.
એટલે આ ભેદભાવ હોય કંઠીમાં અને બંગડીમાં, એની જુદાઈ નથી એવું નથી. આકાર જુદો છે, ઉપયોગ જુદો છે, બધું નામરૂપ જુદા છે. એટલે એવું નથી કે કોઈ પ્રકારની જુદાઈ છે જ નહીં. પણ એ જુદાઈ અંતિમ સત્ય છે એવું માનવું. વ્યવહારમાં તો જુદાઈ છે ખરી, એ જ અંતિમ સત્ય છે. તો આખી જિંદગી બિચારી આમાં આમાં જ જાય. પણ ક્યારેય ભાઈ ત્રિતયમ નાસ્તી વાસ્તવમ. આમાં બંગડીપણું છે, મારામાં કંઠીપણું છે, બરાબર છે. પણ આ બધું બંગડીપણું કંઠીપણું થોડું શું છે? અજ્ઞાનાદ ભાતિ યત્રમ. જે છે વાસ્તવમાં સુવર્ણ છે, સુવર્ણના અજ્ઞાનને કારણે બંગડી ભાસે છે. એટલે બંગડી છે બરાબર છે, બંગડીપણું ભાસે છે, સત્ય ભાસે છે, કંઠીપણું ભાસે છે. એ જ્યારે ન હોય સમજતા રહે, સતત આ પ્રકારના ભેદભાવ, એમાંથી જન્મતો સંસાર અને એમાંથી જન્મતો આ શોક દુઃખ છે, એને જ વાસ્તવમાં મલિનતા કહેવામાં આવે. કુતસ્ત્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. ભગવાન અર્જુનને કહે કે ભાઈ આવી વિકટ પરિસ્થિતિમાં તારામાં કસ્મલ આવી મલિનતા આવી ક્યાંથી? કઈ મલિનતા છે? શોક મોહ એ મલિનતા છે. તો સંસારની મલિનતા એટલે કે હું કેવો છું? શોક મગ્ન છું, દુઃખી છું, વગેરે વગેરે. એટલે હું મલિન છું. મારી જાતને માનતો હોય કે હું શોકગ્રસ્ત છું, મૂળ છું, દુઃખી છું, એ કેવો છું? મલિન છું. તો જ્યાં સુધી આ શોકનું વગેરે સ્વરૂપ ન જાણતો હોવ કે આ બધો શોક તો પોતાને કંઈક અલ્પ જરૂરિયાત વગેરે માનવાને કારણે જન્મે છે, પોતાને અસલામત વગેરે માનવાને કારણે છે. વાસ્તવમાં તો સુવર્ણ છે. તે વાસ્તવમાં શું છે? આ બધું જેના પર જ્ઞાનાદ ભાતિ, જે પેલો સર્પ હોય અજ્ઞાનને કારણે રજ્જુમાં ભાસતો હોય, તેવી રીતે અજ્ઞાતા ભાસે છે, અજ્ઞાનને કારણે ભાસે છે. કોનો ભાસે છે? ભાઈ જ્ઞાતાનું વાસ્તવિક સ્વરૂપ શું? જ્ઞાન વાસ્તવિક સ્વરૂપ છે. જેમ બંગડીનું વાસ્તવિક સોનું છે, તેવી રીતે આ જાણનારને આપણે પૂછીએ એનું સ્વરૂપ શું છે? હું જાણનાર છું. હવે જાણનારમાં બે અંશ રહેલા છે. એક જેવી રીતે બંગડીમાં બે અંશ રહેલા છે. એક એ અંશ છે બદલાતો અંશ, બીજો કયો અંશ છે? બદલાયા વગરનો અંશ. બદલાતો અંશ છે આ ગોળ આકાર, એનું નામ, એનો ઉપયોગ. આમ નામ રૂપ કર્મ, નામ રૂપ કહો કે નામ રૂપ કર્મ એટલે કે એનું પ્રયોજન, એનો ઉપયોગ. આનું વ્યક્તિત્વ છે. તો પણ વાસ્તવમાં આ શું છે? સુવર્ણ પર અધ્યારોપિત છે. તેવી રીતે આમાં જેવી રીતે બે અંશ છે, એક બદલાતો અંશ, બીજો બદલાયા વગરનો અંશ. તો તેવી રીતે જ્ઞાતા નામનો એક અલંકાર છે. એમાં બે અંશ છે, એક બદલાતો અંશ અને બીજો બદલાયા વગરનો અંશ. હું જ્ઞાતા છું, દ્રષ્ટા છું, શ્રોતા છું, મનતા છું, વગેરે વગેરે. હા, હું છું, હું છું, હું છું, હું છું, કેવા હું છે? બદલાયા વગરના. પછી ઘટક જ્ઞાતા, પટક જ્ઞાતા, ઘટનો જાણનાર, પટનો જાણનાર, મઠનો જાણનાર, એ શું? એ કેવો છે? બદલાતો અંશ. તો બંગડીમાં જે બદલાતો અંશ કેવો છે? અને વેદાંત શું કહે? તો કે એ અધ્યારોપિત છે. સુવર્ણ પર આ નામ રૂપનો અધ્યારોપ થાય એ વસ્તુને બંગડી કહેવાય. તેવી રીતે છું છું પર આ ઘટનો જાણનાર, પટનો જાણનાર, મઠનો જાણનાર, આનો બદલાતો અંશ છે. અજ્ઞાનાદ ભાતિ. તો જ્યારે જેવી રીતે રજ્જુનું જ્ઞાન ન હોય તો આ સર્પ ભાસતો હોય, તેવી રીતે એ પેલું જે છું અસ્તિ ભાતિ પ્રિય મારું વાસ્તવિક સ્વરૂપ છે એનું જ્ઞાન ન હોય ત્યારે આ પછી ઘટક જ્ઞાતા, પટક જ્ઞાતા, જ્ઞાતા ભાસે.
અને જ્યાં સુધી એના સ્વરૂપ પર વિચાર ન કરવામાં આવે તો એને એ જ માની લેવામાં આવે. તો જ્ઞાતા, જ્ઞેયમ, જ્ઞાનમ, જેને જ્ઞેય કહેવામાં આવે એમાં બે અંશ છે, નામ રૂપ અને અસ્થિ ભાતિ પ્રિયમ. તો જ્ઞાતામાં પણ અસ્થિ ભાતિ પ્રિયમ અને પાછો જાણનાર, આમાં અસ્થિ ભાતિ પ્રેમ પછી નામ રૂપ. જ્ઞાન એટલે ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, એમાં પણ અસ્થિ ભાતિ પ્રેમ અને પછી આ વૃત્તિના આકારો બધા. એટલે વાસ્તવમાં જોયું તો ત્રણનું મૂળ ક્યાં છે? અસ્થિ ભાતિ પ્રિયમ. અજ્ઞાનાદ ભાતિ યત્ર ઇદમ. આજે ત્રિપુટી જે છે, આ ભેદભાવ જે છે એ બધો અજ્ઞાનને કારણે ભાસે છે, એટલે જેને સત્ય માનવામાં આવે છે. તો જેના પર આ ભાસ્ય રહ્યો છે એ પેલું બિચારું દોરડું વિચાર કરે કે સર્પ ભાસ્ય રહ્યો છે ને વળી માળા ભાસ્ય રહી છે ને વળી દંડ ભાસ્ય રહ્યો છે વગેરે વગેરે. એને એમ કે સાપ છે, દોરડું ડરે છે. શેનાથી? સાપથી ડરે છે. બીજા શાને ડરે છે? દંડાથી, મને મારવામાં આવશે. પછી શું ભૂછિદ્ર, ટૂંકમાં આ બધાને જોને દોરડાના બિચારાને તકલીફ થાય છે કે અરે આ સાપ મને કરડે છે, આ દંડો મને વાગશે. ક્યારે એ બધી વસ્તુઓને જ્યારે સત્ય માનવામાં આવે કે આ તો બધી મારા પર, આ સાપ કહો, દંડ કહો, માળા કહો, બધું મારા પર અધ્યારોપી દે છે. તેવી રીતે જ્યારે આ જ્ઞાન મને થાય કે આ બધું અજ્ઞાતા, તેમ જ્ઞેય, જ્ઞાનમ, આ બધા વ્યવહાર માટે બધું છે જ. વ્યવહારમાં તો વ્યવહાર થાય જ નહીં. એટલે આ વસ્તુ ન હોવાની જરૂર નથી, પરંતુ એમના વાસ્તવિક સ્વરૂપને જાણવાની જરૂર છે કે આ બધા તો માત્ર અધ્યારોપિત છે, એટલે કે વ્યવહાર ખાતર છે. આ ત્રણ શું છે? વેશ છે. એમણે કહેવાય એક જ અસ્થિ ભાતિ પ્રિયમ, એ જ જ્ઞાતાના વેશમાં છે. ક્યારે? અહમ વૃત્તિનો વેશ પહેરે. એ અસ્થિ ભાતિ પ્રિયમ જ્યારે નામ રૂપનો વેશ પહેરે ત્યારે જ્ઞેયના રૂપમાં છે. એ અસ્થિ ભાતિ પ્રેમ જ્યારે વૃત્તિનો વેશ પહેરે ત્યારે એને જ્ઞાન કહેવામાં આવે. એટલે ભલે આપણે પેલા ઘટાકાર વૃત્તિને જ્ઞાન કહીએ, પણ ખરેખર કોને જ્ઞાન કહીએ છીએ? ભલે આપણે આ વસ્તુને બંગડી કહીએ, પણ ખરેખર કોને બંગડી કહીએ છીએ? સોનાની બંગડી કહીએ છીએ. ભલે એક વસ્તુને બુટ્ટી કહીએ, પણ કોને બુટ્ટી કહે છે? સોનાને. કે તેવી રીતે આપણે જેને જ્ઞાતા કહીએ, કોને જ્ઞાતા કહીએ છે? અસ્થિ ભાતિ પ્રિયને જ કહીએ છીએ. જ્ઞેય કોને કહીએ છે? અસ્થિ ભાતિ પ્રિયને. જ્ઞાનમ કોને કહીએ છે? અસ્થિ ભાતિ પ્રિય. અજ્ઞાનાત ભાતિ યત્ર ઇદમ. અજ્ઞાનને કારણે જ એક છે ત્રણ રૂપે ભાસે છે. આનું નામ સર્જન. એક છે એનું અનેક બની જવું. બની તો ના જવાય, અનેક રૂપે ભાસવું. બસ ભગવાને આ કર્યું, સર્જન કર્યું. શું કર્યું? એકમાંથી એને બહુ શ્યામ, બહુ બની જવું. એટલે કે બની તો જવાય જ નહીં, બહુ રૂપે ભાસવું. એક પરમાત્માએ ત્રણ વેશ લીધા, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. એનું નામ જગત, એનું નામ સર્જન. અને અજ્ઞાનાત ભાતિ, આ ત્રણેય વાસ્તવમાં એક જ વસ્તુ છે, પણ ત્રણ રૂપે ભાસી રહી છે. જેના પર ભાસી રહી છે સોહમસ્મી, એ હું છું. એટલે કે પછી આ વિચાર કરે કે આ તો સુવર્ણ પર ભાસી રહ્યો છે, સુવર્ણ હું છું. જેમાં બંગડી પણ નથી, બુટ્ટી પણ નથી. તો કે આને આવું જ્ઞાન થાય બંગડીને કે હું તો સોનું છું, મારામાં બંગડી પણ વાસ્તવમાં નથી અને આમાં કંઠી પણ નથી. તો ભાઈ એને કારણે જે પણાને કારણે જે બધું જતું બધું નિરંજન. કેવું છું? નિરંજન છું, નિત્ય શુદ્ધ છું, નિત્ય મુક્ત છું. પ્રપંચ મલ સંબંધ શૂન્યોસ્મી ઇત્યર્થ.
પ્રપંચ કોને કહેવાય? આ ત્રિપુટ એને પ્રપંચ કહેવાય. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞા અને ત્રિપુટ એને પ્રપંચ કહેવાય. અને મલે શૂન્યહમ મિત્રને અધ્યારોપિત છે. વાસ્તવમાં એ સર્વથી મુક્ત હું છું. નનુ નિરંજનસ્ય કથમ દુઃખ સંબંધ. તમે નિરંજન છો, અંજન શોક મોહન મલિનતા કહેવાય. તો તમે નિરંજન છો, નિત્ય સદા શોક મોહથી મુક્ત છો, તો પછી આ સંબંધ કથમ દુઃખ સંબંધ હૈતી. આપણે દુઃખ થાય એનું કારણ શું ભાઈ? દુઃખ સાથે સંબંધ થાય તો જ દુઃખ જન્મે ને. કથમ દુઃખ સંબંધ, તો દુઃખ સાથે સંબંધ કેવી રીતે થાય? એની આશંક્ય. તો દ્વૈત ભ્રાંતિ મૂલક એવા સૌ. આ બધું દુઃખ શું છે? આપણે આ કરી ગયા વાત, જો કે આગલા શ્લોકની અંદર કે દ્વૈતની ભ્રાંતિ છે. દ્વૈતની ભ્રાંતિનો મોહ છે. દ્વૈત હોત ને તો જુદી વાત છે. ખરેખર જ્ઞાતા અને જ્ઞેય બરોબર જડબે સલાક સત્ય હોત તો એ વસ્તુ કઈ જુદી હતી. તો પછી વેદાંત હોત કે ના હોત કે કઈ જુદું હોત. વેદાંત ક્યારે છે કે વાસ્તવમાં આ નથી અને માનવામાં આવે છે. એ હોત જ ધારો કે તો આપણે આવા જ હોત, જ્ઞાતા જ હોત, બધા અલગ જ હોત, અલ્પ જ હોત, તો શું થાત? તો કશું ના થાત. એવું હોત ને તો દુઃખ ના હોત. દુઃખ છે ને જીવનની અંદર જો નથી એ માનવાનું દુઃખ છે. હું અલ્પ હોત તો મને અલ્પતા ના ચાલે. જેવું છે ને કે પેલું બોલે વિષના કીડાને વિષ ના ચાલે. પોતાનો સ્વભાવ કોને ચાલે નહીં. અને તેથી ખરેખર બંધન મારો સ્વભાવ હોત, અલ્પતા મારો સ્વભાવ હોત, એવું હોત ને તો મને એનામાં સંતોષ કે એના સાથે મને હું કમ્ફર્ટેબલ હોઉં, સ્વસ્થ હોઉં. જેવી રીતે અગ્નિને કોઈ તકલીફ નથી ગરમ હોવા માટે. અગ્નિ ગરમ સ્વસ્થ છે, ગરમ હોવા છતાં અગ્નિ સ્વસ્થ છે. અને ઝેર હોવા છતાંય સ્વસ્થ છે. હા, ભલે દુનિયાને જે કહેવું હોય કે ઝેર હોવા છતાં સ્વસ્થ છે. એનો સ્વભાવ છે ને. આમ સ્વભાવ ક્યારેય કોઈને દુઃખ ના આવે. તેવી રીતે આપણે અલ્પતા આપણો સ્વભાવ હોત તો આપણને કશું દુઃખ ના આપતી હોત. બહુ દુઃખ આપે છે. હું અલ્પ છું, અસહાય છું, અશક્ત છું. આપણે એવું જ્યારે જાણે કે અરે હું તો અસહાય છું, અસમર્થ છું, આવું જ્યારે લાગે ને ત્યારે જે મહાન દુઃખ જન્મતું હોય છે એવી એ સ્વરૂપો હોત ને તો દુઃખ ના થાત. પણ એવું નથી એટલા માટે મારી પાસે એક અપેક્ષા છે. હવે ઝેરનું સ્વરૂપ ઝેર છે, એની અપેક્ષા નથી કે મારે અમૃત હોવું જોઈએ. અપેક્ષા ના હોય તો દુઃખ ના હોય. તેવી રીતે પેલા અગ્નિને હું ઠંડો હોય અપેક્ષા નથી, માટે ગરમીનું કોઈ દુઃખ નથી. દુઃખ ક્યાં જન્મે? આપણી અપેક્ષા નિષ્ફળ જાય ત્યારે. તો દુઃખ ક્યારે જન્મે? આપણને આપણી પાસેથી જે પ્રકારની અપેક્ષા છે પૂરી ન થાય ત્યારે નિરાશા જન્મે. કોનાથી? આપણા પોતાનાથી. એટલે બધું દુઃખનું કારણ કયું છે? આપણને આપણા પોતાના વિશેની નિરાશા. નિરાશા કેમ? આશા હોય ત્યારે નિરાશા હોય. કઈ આશા? હું તો આમ હોવો જોઈએ, હું તો કેવો હોવો જોઈએ? સચ્ચિદાનંદ હોવો જોઈએ, પૂર્ણ હોવો જોઈએ, મુક્ત હોવો જોઈએ, સ્વતંત્ર હોવો જોઈએ, સમર્થ હોવો જોઈએ, સફળ હોવો જોઈએ, વગેરે વગેરે. અને પછી જ્યારે વાસ્તવિકતા જોઈએ ત્યારે હું તો આવો છું ને તેવું છું ને ફલાણો છું, ત્યારે પછી જે આપણે ભ્રમ ભાગે અને એને કારણે જે બધા ભયંકર નિરાશાઓ જન્મે, દુઃખ જન્મે. એટલે આ બધું દુઃખ જન્મે છે ક્યાંથી? આપણા પોતાનામાંથી. કઈ રીતે? આપણે આપણી પોતાની પાસેથી જે પ્રકારની અપેક્ષાઓ રાખીએ છીએ
એમાં જ્યારે નિષ્ફળ નીવડીએ ત્યારે આપણને આપણે માટે દુઃખ થાય છે. એમાં બીજા તો જાણે અર્જુનને દુઃખ થાય એમ માનતો હશે કે બે ભીષ્મને કારણે દુઃખ થાય છે, દ્રોણાચાર્યને કારણે દુઃખ થાય છે, આ સ્વજનોને કારણે દુઃખ થાય છે. વાસ્તવમાં દુઃખ ક્યાં થાય છે? એને પોતાને જ કારણે થાય છે. એને પોતાની પાસેથી જે અપેક્ષાઓ હોય એ જ્યારે એમાં પોતે નિષ્ફળ નીવડે કે નિરાશ થાય એનું દુઃખ છે. દુઃખ સંબંધ. આમ આત્માને દુઃખનો સંબંધ ક્યાંથી થયો? આ પૂછે છે નિરંજનસ્ય કથમ દુઃખ સંબંધ. આત્મામાં દુઃખ કેવી રીતે હોય? બહુ વિચિત્ર વસ્તુ એ છે કે દુઃખનું કારણ જ આત્મા છે. અમારા સ્વામીજી કહે યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. તું જ દુઃખનું કારણ, તું જ તારા દુઃખનું કારણ છે, તું જ એનો ઉકેલ છે. એ પણ ખરું, નસીબ જોગે. પણ આ દુઃખનો સંબંધ ક્યાંથી થયો? આમ પોતાની પ્રત્યે પાસેથી હવે અપેક્ષા કેમ રાખું છું? હું જો છું અલ્પ છું, અસમર્થ છું, અસહાય છું, તો અપેક્ષા કેમ છે કે હું સમર્થ હોવો જોઈએ? એવું કેમ? કે એવું મારું સ્વરૂપ છે. આપણને આપણી પાસે અપેક્ષાઓ કેમ છે? કારણ કે એ આપણું સ્વરૂપ છે. માન્યતા જુદી છે, વાસ્તવિકતા જુદી છે, અને મારા વિશેની માન્યતા જુદી છે. વાસ્તવિકતા શું છે? કે હું સમર્થ છું, નિત્ય મુક્ત છું, પૂર્ણ છું. મારી માન્યતા શું છે? અપૂર્ણ છું, અસમર્થ છું, અસહાય છું, બિચારો છું, બાપડો છું, વગેરે વગેરે. આમ પોતાની પાસેથી અપેક્ષા એને કરતા વિરુદ્ધ જ્યારે હું જોઉં કે આવો છું એટલે બહુ નિરાશા, એમાંથી દુઃખ જન્મે. ટૂંકમાં આપણું બધું દુઃખ આપણી પાસેથી રાખેલી. પછી આપણને એમ કે બીજાઓ મારી અપેક્ષા પૂરી ના કરી હશે, પણ બીજા મારી અપેક્ષા પૂરી કરવી અપેક્ષા તો ખરી જ ને પાછી. બીજાએ મારી અપેક્ષાઓ પૂરી કરવી જોઈએ, બીજા આમ હોવા જોઈએ, ના હોય એવી તો અપેક્ષા ખરી ને. કારણ કે બીજા એમ હોય તો જ હું સુખી હોઉં, બીજા એમ ના હતું દુઃખી. પાછો અપેક્ષા મારી પાસે જ આવી. મારા સુખનો આધાર ક્યાં છે? બીજાના પર. કેમ? બીજા આવા હોય તો બધું હું સુખી હોઉં, બીજા હોય તો દુઃખી હોઉં. આમ ભલે આપણને એમ લાગતું હોય કે આપણા દુઃખ ક્યાંકથી આવે છે, કે આપણે અપેક્ષાઓ પૂરી ના થઈ વગેરે વગેરે, પણ એ અન્યની અપેક્ષાઓની મૂળમાં તો છેવટે આપણી પાસેની જ અપેક્ષાઓ છે. ટૂંકમાં આત્મા જ આપણા દુઃખનું કારણ છે. કયો આત્મા? જેના વિશે ભ્રમ સેવામાં આવી રહ્યા છે. કેમ ભ્રમ સેવાય છે? કારણ કે આ બધી ઉપાધિની મર્યાદાઓ, અલ્પતાનો અધ્યારોપ થાય છે. અને તેથી અલ્પતા જે બીજી જગ્યાએ છે એને બીજે માનવામાં આવે છે. તસ્મિન તદ્બુદ્ધિ, અન્યસ્મિન અન્ય બુદ્ધિ. જે વસ્તુ જે નથી એના વિશે એમ માનવું. અર્થાત વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે માત્ર માન્યતા જ દુઃખનું કારણ છે, અને બીજી માન્યતા દુઃખ દૂર કરે. ભ્રમ દુઃખ, બીજો ભ્રમ ના કરે. બીજી આ ભ્રમ છે એને દુઃખનું કારણ છે. પછી આપણે એનો ભ્રમ બદલીએ તો કદાચ આ દુઃખ દૂર અને બીજા પ્રકારનું આવે. પછી ભ્રમ બદલીએ તો એ દુઃખ દૂર અને ત્રીજા પ્રકારનું આવે. ભ્રમ નિર્મૂળ થવો જોઈએ. નનુ નિરંજનસ્ય કથમ દુઃખ સંબંધ. આ તો બહુ ચર્ચા કરવામાં આવે ને. લઘુ વાસુદેવ મને આ દુઃખ જે જન્મે છે આપણો સ્વભાવ છે. બીજે ક્યાંક પૂછવા આ પ્રશ્ન પૂછવામાં આવે બીજી કોઈ જગ્યાએ યાદ છે ક્યાં પૂછવામાં આવ્યો? દુઃખ મારો સ્વભાવ છે કે પછી નૈમિત્તિક છે કે શું છે? એવું સાંભળ્યું ક્યાં? શું આજે હું તો સુષુપ્તિમાં મને થોડી ઘણી રાહત મળે છે, પણ જાગ્રતમાં અને સ્વપ્નમાં તો દુઃખી જ હોઉં છું.
તો પછી આ દુઃખ છે એ મારો સ્વભાવ છે કે પછી નૈમિત્તિક છે? એવો પ્રશ્ન પૂછ્યો. ક્યાં પૂછ્યો? હા, વાહ ભાઈ વાહ, ઉપદેશ સાહસે, બરાબર. તો એટલે આ દુઃખ એને માટેના જ પ્રશ્નો છે ને બધા. આવો જ પ્રશ્ન લઘુ વાસુદેવ મનનમાં થયેલો કે દુઃખ એ આત્માનો સ્વભાવ છે કે આગંતુક છે. નસીબ જોગે અત્યારે જીવ હોય પણ નસીબ જોગે દુઃખ આત્માનો સ્વભાવ નથી, આગંતુક છે. માટે ક્યારેક તો જશે. ટૂંકમાં ભલે જે હોય તે ખરું પણ ક્યારેક તો જશે. એટલે કથમ દુઃખ સંબંધ અજ્ઞાનને કારણે. અજ્ઞાન એટલે શું? આ બધું અજ્ઞાન એક શબ્દ બોલ્યા એ બરોબર છે. અજ્ઞાન શું કરે છે? પોતાના વિશે આ પ્રકારના ખ્યાલ જન્માવે છે કે હું આવો છું, અસહાય છું, અસમર્થ છું. એ દુઃખ કેમ જન્માવે? મારી પાસે અપેક્ષા છે કે હું તો સમર્થ સ્વતંત્ર હોવો જોઈએ, આમ હું હોવો જોઈએ, એનાથી વિરુદ્ધ હું છું એવું જયારે જોઉં ત્યારે નિરાશા જન્મે. કોના પ્રત્યેથી? મારા પોતાના પ્રત્યેથી. અને શું જન્મ્યામાંથી? દુઃખ જન્મે. પણ આ જે મારો ખ્યાલ છે અસમર્થ અસહાય છે, શું છે? એ નસીબ જોગે મારા વિશેની વાસ્તવિકતા નથી. એ શું છે? ભ્રમ છે. એ ભ્રમ શું? જેમને અજ્ઞાનમાંથી, જેમ રજ્જુના દોરડાઈના અજ્ઞાનમાંથી પેલો સાપનો ભ્રમ જન્મે, તેવી રીતે આત્માના જ્ઞાનમાંથી અસહાય છું, અસમર્થ છું, અલ્પ છું. એટલે પંચદશી સમજાવે કે ભાઈ આ દુઃખ શેમાંથી જન્મે છે? એક વસ્તુ જે મારે કરવું છે થઈ શકતું નથી કરવું. બે વસ્તુ છે જીવનમાં. સામર્થ્ય કોને કહેવાય? જે કરવું છે એ થતું નથી કરવું થઈને જ રહે છે. વિચારો ટૂંકમાં આને કારણે જે બધી આવી મનમાં જન્મ થયો આ બધું દુઃખનું કારણ છે. ટૂંકમાં આ બધું જન્મ્યું ક્યાંથી? પોતાના વિષયના આવા બધા ખ્યાલમાંથી, અભિપ્રાયમાંથી, ભ્રમમાંથી. ઇતિહાસંગે દ્વૈત ભ્રાંતિ મૂળ કે સૌ દુઃખ સંબંધ. અસૌ એટલે કોણ? આ દુઃખનો સંબંધ છે. ક્યાંથી જન્મ્યો? આ દ્વૈતની ભ્રાંતિનું મૂળ છે. હવે દ્વૈતની ભ્રાંતિ કે પણ ખરેખર તો આ અલ્પતાની ભ્રાંતિ. એટલે આ જરા વધારે સારી સમજ છે. ટૂંકમાં આ બધા દ્વૈત બરોબર છે, પણ છેવટે દુઃખનું ખરેખર આપણે એની એનાટોમી તપાસીએ, એની વ્યુત્પત્તિ તપાસીએ, એનું સ્વરૂપ તપાસીએ તો દ્વૈત દ્વૈત બધું બરોબર છે, પણ મૂળ કારણ કોણ છે? એટલે આવી સમજ નથી હોતી બધે. આ વસ્તુ કોઈ કહે આપણને કે યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર આ બધી બહુ પ્રોફાઉન્ડ વસ્તુ છે. વાક્ય છે ને એમાં મહાન ગાંભીર્ય રહેલો છે. બાકી બધા રટી જઈએ આપણે બધા વિજ્ઞાન ફલાણા ઠીકણા જ્ઞાન બધું આખી ફોર્મ્યુલા ભૂલી જઈએ ખરા. પણ એનો આવો અર્થ થાય જેનું આ પ્રકારના સરળ વાક્યમાં એને વ્યક્ત કરવામાં આવે કે યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. આત્મા છે એ જ દુઃખનું મૂળ છે અને આત્મા જ એનું ઉકેલ છે. અર્થાત આત્મા જ છેવટે દુઃખમાંથી મુક્ત કરનાર છે. ઉપનિષદ કે ભાઈ ઉદરમંતરમ કુર્ત અસતસ્ય ભયમ ભવતી. આ તૈત્રીય ઉપનિષદ એવું વિચાર કરવામાં આવે કે ભય ક્યાંથી, કોણ ભયનું કારણ છે? ભય કોણ જન્માવે છે? ઉદરમંતરમ કુરતે અથ તસ્ય ભયમ ભવતી. કોણ ભય? આત્મા ભય જન્માવે છે. આત્મા ભયનું કારણ છે. વિશ્વાસમાં વાતઃ પવતે, વિશ્વ વગેરે વગેરે. એટલે આત્મા તો ભયનું કારણ હોય. ઉદરમંતરમ કુરતે, કંઈક અંતર કરવામાં આવે. આ રીતે ત્યાં પણ કહેવામાં કે ભયનું કોણ કારણ છે? આત્મા જ ભયનું કારણ છે. નિર્ભયતામાં પ્રતિષ્ઠિત કરનાર કોણ છે? આત્માનું જ્ઞાન નિર્ભયતામાં પ્રતિષ્ઠિત. એટલે નિર્ભયમ પ્રતિષ્ઠા વિંદતે.
તો આ પ્રકારે ભયનું કારણ પણ આત્મા અને નિર્ભયતા જે છે એનું પણ કારણ કહો કે સાધન કહો એ પણ આત્મા. ચાલો, દ્વૈત ભ્રાંતિ મૂલક એવા સહુ. આ દુઃખ સાથે સંબંધ કેવો છે? દ્વૈત રૂપી ભ્રાંતિ છે, એ જ એનો મોહ છે. તો વાસ્તવ એટલે દુઃખ સાથે સંબંધ વાસ્તવ નથી. હું દુઃખનો સંબંધ એટલે શું ખબર છે? જ્યારે આપણો દુઃખ સાથે સંબંધ જન્મે ત્યારે શું જન્મે ખબર છે? આપણા મનમાં શું જન્મે? કયો ભાવ જન્મે? દુઃખ સાથે આપણો સંબંધ થાય તો મનમાં કેવો ભાવ જન્મે? હા, હું દુઃખી છું. આ દુઃખી એટલે ત્યારે સ્વામીજી કે હું તકલીફ વાળો નથી, હું પણ દુઃખ પણ તકલીફ વાળો નથી. સુખી ને દુઃખી સરખા જ છે. દુઃખી છે ને એ શું થયું? આ બે વસ્તુને જોડવાને કારણે થયું. એ પરાક્રમ આપણે કર્યો કે દુઃખ એક જગ્યાએ છે. ક્યાં છે? એ તો મનનો સ્વભાવ છે, માની લઈએ. ચાલો, હું બીજી જગ્યાએ છું. આપણે શું કર્યું? બંનેને જોડી આપ્યા. દુઃખી શું છે? આ હું અને દુઃખ બેને આપણે જોડી દીધા. જે જોડાય એવી વસ્તુ નથી આમ તો. એવી જાતનું પરાક્રમ આપણે કરીએ છીએ. ટૂંકમાં આવો ચમત્કાર આપણે કરીએ છીએ. અઘટિત ઘટના જે સંભવ જ નથી એને સંભવ બનાવી દેનારું આ કોણ છે? એટલે અહમને દુઃખનો સંબંધ હોય જ ના શકે. જેમ બી દોરડું અને સાપનો સંબંધ હોય જ ના શકે. કારણ કે એક સત્ય છે, બીજું મિથ્યા છે, બેનો કોઈ મેળે જ ને. બે એક જગ્યાએ મળે ને તો સંબંધ થાય ને. સંબંધ ક્યારે થાય? તો મળો ત્યારે થાય. એટલે બીજાને મળે તો કઈ ટૂંકમાં એટલે આપણે લોકો મેળવવા પડતા હોય છે કંઈક કશીક ઠેકાણે પાડવા માટે. પેલું તો કોઈને મળે જ નહીં. આપણે મળે તો કંઈક થાય એમાંથી આપણે ઈચ્છે કે ટૂંકમાં સંબંધ ક્યારે થાય? બે વસ્તુ મળે ત્યારે. એ ક્યારે મળે? બંને એક સમાન સત્તા ધરાવનારી હોય ત્યારે. હું મારા પડછાયાને મળ્યો, મારા પ્રતિબિંબને મળ્યો, કેમ છો, હસ્યો. હા ભાઈ, એ કેવી જાતનું મિલન છે? મિલન હોય તો કેવું છે? એ ભ્રાંતિ છે. સવારે મને બહુ સરસ સ્વામીજીના દર્શન થયા. તો કયા સ્વામીજીના? હરીસાની અંદર દર્શન થયા. એ કેવું મિલન છે? ભ્રાંતિ મૂલક. ટૂંકમાં અહમ અને દુઃખ એ બે છે. મારો ચહેરો અને પ્રતિબિંબ આ બે એવી જાતની વસ્તુ ધરાવે છે જે મારા ચહેરા અને પ્રતિબિંબને સંબંધ હોઈ ના શકે, બેને જોડી ના શકાય. એટલે અરીસામાં વક્રતા હોય તો મારો ચહેરો અંદર વાંકો દેખાય, વિચિત્ર પણ દેખાય. પણ એને સાચું માનવામાં આવે તો મારામાં આવો ખ્યાલ જન્મે કે મારો ચહેરો આવો છે, હું આવો છું. એટલે દુઃખ સાથેનો સંબંધ લેજો. દુઃખી નામની એક હસ્તી જન્મી. અહમ નામની હસ્તી છે, દુઃખ નામની હસ્તી છે, માની લો. પણ આ દુઃખી નામની કોઈ હસ્તી છે નહીં. એ ક્યાં છે? આપણે જન્માવી છે. એ ક્યાં છે? આપણા મનમાં છે. સ્વામી શું વાત, આખી દુનિયામાં આખી દેખાય છે એ વાત છે, પણ એ વસ્તુ હસ્તી એવી કોઈ છે નહીં. ભગવાને સર્જન નથી કર્યું. દુનિયામાં બે પ્રકારની વસ્તુઓ છે, દ્રષ્ટા અને દૃશ્ય. આ હું કોણ છું? દ્રષ્ટા. દુઃખ શું છે? દૃશ્ય. કોઈ જ પ્રકારનો સંબંધ નથી. એક અસ્મત પ્રત્યે, યુષ્મત પ્રત્યે કોઈ સંબંધ નથી, બસ જોડી આપનાર. શું ધન્યું? દુઃખી. એટલે નતું વાસ્તવ. આ કેવું છે? આ પ્રકારને અજ્ઞાનનો મોહ છે, વાસ્તવિકતા નથી. એ વાત 16મા શ્લોકમાં કહે છે. દ્વૈતમૂલમહો દુઃખમ નાન્યત તસ્યાસ્તિ ભેષજમ દૃશ્યમેતન્વૃષા સર્વમ એકોહમ ચિદ્રસો મલઃ. દ્વૈત મૂલમ અહો દુઃખમ.
દુઃખ દ્વૈત મૂલ્ય. દુઃખ બહુ પ્રશ્ન નથી આપણો, દુઃખી આપણો પ્રશ્ન છે, એ સમજવું જોઈએ. દુઃખ વસ્તુ આપણી સમસ્યા નથી. કોણ સમજે? દુઃખી આપણી સમસ્યા છે. વસ્તુ હું સાથે જોડાયા ત્યારે સમસ્યા બને. બાકી કશી દુનિયામાં કેટલી વસ્તુ ક્યાંય ચાલે છે. આપણે કંઈ લાવા નીચેનો સંબંધ નથી હોતો અને ત્યારે કશું નથી થતું. આપણને ક્યાંક કશું થયું ને આપણી સાથે જોડાયું ત્યારે પછી નાવાનું નીચવાનું બધું ભૂલે ચૂકવા, ત્યારે વસ્તુ જુદી થઈ જાય છે. અહમ જોડાય ને ત્યારની વાત જુદી છે. ન જોડાયું હોય તો સુખી નથી ને દુઃખી નથી. સુખ પણ હોતું નથી અહમમાં. ક્યારે હોય વસ્તુ? ક્યારે સુખ જન્માવે? અહમ સાથે જોડાય ત્યારે. મારો દીકરો સફળ થાય ત્યારે સુખ જન્મે. કેટલાય દીકરા સફળ થાય, મને કશું નથી થતું કે મારે સંબંધ નથી. મારો દીકરો નપાસ થાય ત્યારે અરે ઊંઘ ના, કેટલાય નપાસ થાય છે. એનું બધાને બહુ આશ્વાસન આપું છું. પણ સ્વામીજી કે બીજી કોઈ જગ્યાએ છે ને માણસ આશ્વાસન આપે, ભાઈ કોઈનું મૃત્યુ થઈને ફલાણું થઈને કે ભાઈ વાસામસી જીર્ણાની શ્લોકો વોકો બધું બોલે. સરસ આશ્વાસન આવે નહીં ક્યારેક પેલો આવીને આશ્વાસન આપે. પણ ટૂંકમાં એટલે આ વસ્તુ કોણ છે? આ જોડનાર. એટલે દુઃખ અને અહમ જોડાઈ ગયા. દુઃખી નામની એક હસ્તી ઉત્પન્ન થઈ. એટલે દ્વૈત મૂલમ અહો દુઃખમ કે દુઃખી. ચાલો દ્વૈતને મૂળ કહો કે છે, અથવા તો મિથ્યાને સત્યતા આપે એને દુઃખ કહો. મેં કહું દુઃખી ક્યારે હું થયું? અહમ સાથે કશું જોડાય ત્યારે. સુખી પણ ક્યારે થયું? અહમ સાથે જોડાય ત્યારે. મારો દીકરો એટલે હું સાથે જોડાયો, સંબંધિત થયો. એ કશું એ પરાક્રમ કરે, કે સફળતા મેળવે તો મારી છાતી ગજગજ ફૂલે. અને જ્યાં બહાર જાય કે પરાક્રમો કરી આવે ત્યારે ટૂંકમાં બંને પ્રકારના પરાક્રમો થાય ને. તો નીરવ મોદી જો નીકળે ધારો કે મારો દીકરો, તો પછી એ પ્રકારનો. એટલે બાકી હું રોજ વાંચું છું, મને કંઈ થતું નથી. આ છાપામાં કેટલું બધું આવ્યું હતું. હું તો ફ્રન્ટ પેજ પર આવે ત્યારે આપણે જોઈએ અંદર તો એમાં શું છે. મારો કાકો હોય, મામા હોય, ભત્રીજો હોય, ભાઈ હોય, અને તો પછી મારા હૃદયને ખટકે. એટલે ટૂંકમાં કોઈક રીતે આપણે વસ્તુને હું સાથે જોડી દઈએ તો જ તો જ સુખ દુઃખ જન્મ આવે, તો જ અસર થાય. બાકી કશી વસ્તુની અસર ન થાય. પણ એ જોડવામાં આપણે કુશળ છીએ. આપણે આવું કરીએ છીએ. આપણે દુઃખને અહમ સાથે જોડીને દુઃખી નામની હસ્તી ઉત્પન્ન કરવામાં આપણે કુશળ છીએ. અને દ્વૈત મૂલ કહો કે ભ્રમ મૂલ કહો, અવિદ્યા મૂલ કહો, અહો દુઃખમ. અને હવે ખબર પડે કે દુઃખ તો આવું છે. ખરેખર અંદર કશું છે જ નહીં. દુઃખ જે મોટી જાણે આટલી મોટી ઇમારત હતી અને એનાથી વાંચી દબાઈ ગયેલો અને વજન ભારતની નીચે. જ્યાં સુધી આ દુઃખ શી વસ્તુ છે એના પર મેં વિચાર ન કર્યો ત્યાં સુધી એના ભાર નીચે દબાઈ ગયો. પણ જયારે ખબર પડી કે દુઃખ નામની આ એક વસ્તુ છે, પ્રસંગ, અને મને કોઈ સંબંધ જ નથી. આહો કેવી અક્કલ વગરની. હવે અત્યારે મને મારા પર આશ્ચર્ય થાય કે શું થયું. હો દુઃખ તો જુઓ. એટલે ટૂંકમાં એ પણ બધું આશ્ચર્ય પ્રમાણે વસ્તુ છે. માયા હંમેશા આશ્ચર્ય પ્રમાણનારી જ હોય છે. તેથી તો કે અહો દુઃખમ. પેલા અહો અહમ કહેતા, પણ હવે આ દુઃખ પણ એક આશ્ચર્યમાં છે. જે નથી એ વસ્તુ ભાષે નામ જ આશ્ચર્ય છે ને. એને સમજાવી ના શકાય. આશ્ચર્ય કોને કહેવાય? જે સમજી જ ના શકાય કે આ કેવી રીતે હોઈ શકે. જે વસ્તુ સમજી શકાય ને આશ્ચર્ય ના પ્રમાણે, સમજાય નહીં મહાન આશ્ચર્ય પ્રમાણે. આ દુઃખ નામની વસ્તુ, હો દુઃખમ. આ દુઃખ નામની વસ્તુ સમજ્યો નહોતો ત્યાં સુધી એને મારે કેટલી બધી પીડીઓ વગેરે ને જોયું કે આ તો તદ્દન એના મૂળમાં તો તદ્દન શું છે? પોલમ પોલ છે. અહો દુઃખમ. દ્વૈત મૂલમ અહો દુઃખમ નાન્યત તસ્યાસ્તિ ભેષ. આ દુઃખનું કોઈ ભેષજ એટલે રસાયણ કે દવા છે ખરી? કોઈ દવા નથી. ટૂંકમાં માણસના દુઃખની કોઈ દવા જ નથી. જીવનમાં દુઃખની કોઈ દવા નથી. આપણે બધું દવા લાવીએ, પ્રયત્ન કર્યા જ કરીએ,
આ દુઃખનું કારણ છે અને અહીંથી આમ મોકલો, પેલું દુઃખનું કારણ છે અને આમ કરો, આમ બધું ગોઠવ્યા કરીએ આપણે. જેને દુઃખનું કારણ માનતા હોઈએ એને પછી આ કરીએ ને તે કરીએ ને બધું. પરંતુ દુઃખ તો એક ગયું, પછી બીજું આવે, બીજું ગયું. ટૂંકમાં એટલે નાન્ય તસ્યા છે, એનું કોઈ ઉકેલ નથી, એનું ભેષજ નથી, એનું રસાયણ નથી, દવા જ નથી. આ દુઃખ નામના વ્યાધિની કોઈ દવા નથી. સ્વામી શું વાત કરો છો? આટલી દુનિયામાં આટલી વસ્તુઓ છે, તમે જાઓ બાલીમાં જાઓ, હવાઈમાં જાઓ, પેલામાં જાઓ, મજા કરો. કોણે કહ્યું દુઃખ નામે દવા નથી? ખાલી દુઃખનો પ્રકાર બદલાય ટૂંકમાં, બીજું કશું નહીં. હવાઈમાં એના જેવું દુઃખ હોય ને, બાલીમાં એના જેવું હોય ને, પેલામાં એના જેવું હોય ને, આઈસ્ક્રીમમાં પેલા જેવું હોય ને, ફલાણામાં પેલા જેવું હોય, પ્રકારો બદલાય. આ દુઃખના નાસ્તિ ભેષજમ. ભેષજ એટલે દવા, ભિષક એટલે વૈદ્ય, ભેષજ એટલે એનું રસાયણ કે દવા, ઔષધ. ઔષધ નથી. બોલો તો શું કરશો હવે? અમારા સ્વામી આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરે, ઇલેજિટિમેટ પ્રોબ્લેમ. There cannot be a solution to a problem that does not exist. 10મો છોકરો ખોવાઈ ગયો છે, એનો કોઈ ઉકેલ ખરો? ખરો ઉકેલ? કેમ શોધીએ તો મળે ને. આજ કાલે મળશે, પરમ દાડા મળશે, ના પેલી ટેકરીની પાસે મળશે, પેલા ઉપર મળશે, નીચે મળશે. ટૂંકમાં ખોવાયેલા 10મા છોકરાને મેળવવાનો કોઈ ઉપાય ખરો? 10મા છોકરાના ખોવાથી જે દુઃખ જન્મ્યું એને માટેની કોઈ દવા ખરી? ના, તમે શેરડીનો રસ પીવો છો, બધું બરોબર થઈ જાય. દવા 2-5 મિનિટ સારું લાગે, ભાઈ ભૂલી જાવ. આમાં શું કરે છે દુનિયામાં? આવે તો દુઃખ દૂર ના કરે, ભૂલાવી જાય છે, બીજું કઈ નહીં. દુઃખ દૂર ક્યારેય થતો નથી, માત્ર ભૂલાવી દે છે. એટલે કે આપણે થોડું નશામાં લાવી દે. ભૂલાવી દે એટલે શું? આપણો નશો જન્મ આવે ને એટલે આપણે કે બધું બરાબર છે. નશો ઉતર્યો એટલે હતા ત્યાં, એટલે પેલો એને વિડ્રોલ સિમ્ટમ બધું અંગ્રેજી એવું કહેવામાં આવે મેડિકલ ભાષામાં. એને બીજી સવારે જે હાલત થાય, રાત્રે પાર્ટીમાં મજા કરી હોય, બીજી સવારે જે હાલત થાય બધી, આ બધી પાર્ટીઓ છે. શું? શબ્દ સ્પર્શ, આ બધા વિષયના ભોગ હોય, આ જે અહંકાર, બધા પ્રકારના જે ભોગ છે, જે સુખ માનવામાં આવે છે, એ બધું શું છે? આપણે એને ભેષજ માનીએ છીએ, એને ઔષધ માનીએ છીએ. એ શું કરે છે? આપણો બીજો ભ્રમ જન્મ આવે. એક દુઃખ નામનો ભ્રમ છે ને, આ વસ્તુ સુખ નામનો ભ્રમ જન્મ આવે. પછી ભાંગે. ક્યારે ભાંગે? વળી પાછીની અસર દૂર થાય એટલે હતો ત્યાં આવી જવું. મોટે ભાગે તો બીજી દિવસ સવારે પહેલા હતો એના કરતાં ખરાબ થાય. ટૂંકમાં આ ઢીંચતા પહેલા જે સ્થિતિ હતી ને, બે જાગે એની બધી અસર જતે ને ત્યારે ઉલટો વધારે ખરાબ થઈને નીકળે હોય. થોડું વધારે ઢીંચવું પડે એના માટે, પછી નીકળે પાછું વધારે ખરાબ. તેમ આપણે જેમ જેમ આ બધી વસ્તુઓનો આશય લઈએ તેમ દરેક એવા સુખના કહેવાતા અનુભવ પછી આપણે થોડાક વધારે દુઃખી થઈને નીકળીએ. વધારે પાછું જોઈએ આપણે. આ પ્રકારે પૂછે છે કે દુઃખ જે છે એનું કોઈ ઓસળ છે? નથી. કેમ? જે સમસ્યા જ નથી એનું ઓસળ કેવી રીતે હોય? 10મો છોકરો ખોવાઈ ગયો હોત તો મળે, તો ઉપાય હોત, પણ ખોવાઈ જ ગયો નથી અને ખોયેલો માનવામાં આવે છે. એ ક્યાંથી મળવાનો છે? આ ચશ્મામાં આમ મૂકી દીધા હોય અને પછી શોધ્યા કરતો હોય તમારે ક્યાં મળવાના છે? ચશ્મા ખોવાઈ ગયા, એ લેજિટિમેટ પ્રોબ્લેમ છે કે ઇલેજિટિમેટ પ્રોબ્લેમ? ચશ્મા ખોવાઈ જવા એ વાસ્તવિક સમસ્યા છે કે કલ્પિત સમસ્યા છે? આ કલ્પિત વસ્તુનો ઉકેલ નથી. એમ વેદાંત શાસ્ત્ર કહે છે કે આ દુઃખ કઈ વસ્તુ છે? આ કલ્પિત વસ્તુ છે. નાન્ય તસ્યાસ્તિ ભેષજમ. એની કોઈ ભેષજ નથી, ઔષધિ નથી, ઓસળ નથી. ત્યારે શું ઓસળ છે? તુષ્યમેતન
મૃષા સર્વમ એકોહમ ચિદ્રસો મલહ ઇતિ ભેષજમ. પછી કહેવું જોઈએ ટૂંકમાં શેનું ઓસર, કયું ઓસર છે? તો ભ્રમની નિવૃત્તિ થવી. ટૂંકમાં આ બધા સુખની હું જરૂરિયાતો કેમ બનો? મારી જાતને દુઃખી માનવાને કારણે. સુખની જરૂરિયાત કેમ ઉત્પન્ન થઈ? મારી જાતને દુઃખી માનવા. હવે એ માન્યતા અકબંધ રાખવું અને પછી સુખની પ્રયત્ન કર્યા કરું તો શું થાય છે? એ માન્યતા અકબંધ જ રહે. પેલા મને માન્યતા ભૂલાવી દે પણ દૂર તો ના જ કરે. એ માન્યતા દૂર ન થાય. અર્થાત દુઃખનું બધું જ કારણ કયું છે? હું દુઃખી છું એ માન્યતા. બધો પ્રયત્ન કરીએ, અમેરિકા જાય ને, ઓસ્ટ્રેલિયા જાય ને, ચંદ્રમાં જાય ને, મંગળ પર જાય ને, બધી જગ્યાએ જશે બિચારો. છે ને માટે દુઃખથી મુક્ત થવા માટે. અહીં બેઠા બેઠા એમ લાગે ત્યાં ગઈ તો આમ થાય ને પેલું થાય, એટલે એક્સાઇટમેન્ટ ને કઈ ઉત્તેજના બધાથી. એનાથી જેને બધાને મોટો નશો ચડે, ના નથી. પછી શું? એટલે આ બધી ઉત્તેજ, આ બધી વસ્તુઓ છે દુઃખના ઓસડ નથી. પણ એકોહમ ચિદ્રસઃ અમલઃ, કે દુઃખી નામની કોઈ વસ્તુ જ નથી. હું જયારે જોઉં કે દુઃખી નામની કોઈ વસ્તુ જ નથી. કઈ વસ્તુ છે? હું છે. આ દુઃખ છે, દુઃખી નથી. અર્થાત એ તો મેં મહાન પરાક્રમ કરીને બેને જોડી દીધેલા છે. દુઃખીને કોણ ઉત્પન્ન કર્યો? મેં ઉત્પન્ન કર્યો. ભલે ભગવાનને કહો જેને તમારે દોષ આપવો એને આપો, પણ દુઃખીને જન્મ આપનાર હું છું. એ કઈ છે? અને આપણે જીવ સૃષ્ટિ કહીએ. ઈશ્વરે અહમને બનાવ્યો, દુઃખ બનાવ્યું, ચાલો. પણ આ દુઃખીને બનાવનાર કોણ છું? હું છું. મારું વ્યક્તિગત પરાક્રમ છે. એને જીવ સૃષ્ટિ અજ્ઞાનની ઉપર જશે. તેથી એ દુઃખી જ્યારે દૂર થાય ત્યારે જ દુઃખ દૂર થાય. નસીબ જોઈએ કે દુઃખી કેવો છે? કલ્પિત છે. કલ્પિત એટલે અધ્યારોપિત, જેને વેદાંતમાં કહેવાય. શેને કારણે? અહમના અજ્ઞાનને કારણે. જેમ રજ્જુના અજ્ઞાનને કારણે સર્પ જન્મ્યો, તેવી રીતે અહમના અજ્ઞાનને કારણે દુઃખી જન્મ્યા. તો દુઃખી કેવો છે? પેલા રજ્જુ સર્પ સમાન છે. એ રજ્જુ સર્પ ક્યારે જાય? રજ્જુના જ્ઞાનથી જાય, બાકી ના જાય. તેમ આ દુઃખી શું છે? અહમના અજ્ઞાનમાંથી જન્મેલો મહાન ભ્રમ છે. ક્યારે જાય? અહમના વાસ્તવિક જ્ઞાનથી જાય. એટલે કેવું અહમનું જ્ઞાન? એકોહમ ચિદ્રસઃ અમલઃ. એક છું, અર્થાત કોઈ અન્ય નથી, ભેદભાવ નથી. એક જ છું અને તેથી મારા સિવાય અન્ય કશું છે જ નહીં. આ તો થાય શું કે હું ઉભો હોઉં અને 4, 5, 10 હરીસાઓ હોય ને એમાં જોઈને આ તો 10 સ્વામી આવી, ક્યાંથી આવી ગયા લોકો? ટૂંકમાં એ બધાને મારા કદાચ જુદા માનતો હોઉં તો બધા મારા માટે સમસ્યા, અમને જમાડવાનું શું, ક્યાં શું કરીશું આ બધાને? ટૂંકમાં આ પ્રશ્નો જન્મે. જમવાના છો તમે લોકો કે જમવા શું કરવાનું છે? ટૂંકમાં આ બધી તકલીફો બહુ જન્મે બધી. એટલે આ બધી કલ્પિત વસ્તુ, ટૂંકમાં દુનિયાની અંદર દુઃખ આપનારી વસ્તુઓનો કે તોટો જ નથી. પરંતુ એટલે આ તેવી રીતે આ બધા મારી સમાજ દેખાતા સ્વામીઓ છે એ બધા મને ભય પામણે આવ્યો પાછો, ક્યાંથી આવ્યો ને ક્યાં ગયો ને શું થયું ને કેમ કરીશ, શું કરીશ વગેરે વગેરે. જે સત્યતા આપવામાં આવે ત્યાં એનું નામ દ્વૈત કહો. જે કલ્પિત છે ને બે નથી, પણ એને બે માનવામાં આવે છે. તેથી એટલે કહ્યું કે એક ઓહમ, આ બધા દેખાય છે બધા અનેક નથી. હવે કોણ છે? હું જ છું. આ હું જ દેખાઈ રહ્યો. આવો ભાઈ, હું જ છું. આવું તો કે હોતો એ હું જ છું. હરીસાઓ જુદા જુદા છે, વાત બરાબર છે. હરીસાઓ અનેક હોવાને કારણે હું અનેક રૂપે ભાસું છું. હરીસામાં તો અંતરગોળ હોય, બહિર્ગોળ હોય, જાત જાતના હરીસા હોય ને. એકમાં આવો દેખાવ ને એકમાં પેલો દેખાવ. બાલવાટિકામાં જઈએ આપણે, જોઈએ તો કેવા દેખાઈએ છીએ આપણે. પણ આપણે તો આપણને તો આપણે મોટા થઈ ગયા ને એટલે જાણીએ છીએ કે આ તો બધું હું જ છું. જ્ઞાની જ છે આપણે તો. એ ના હોય તો એટલે દ્વૈત મૂલમ, ટૂંકમાં એકોહમ. આ બધી અનેકતા ભાસ થયો છે, વાસ્તવમાં એક જ છે. હું અનેક નથી, એક છે.
એક કેવો છે? ચિદ્રસ, અર્થાત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. અમલ, બધા પ્રકારના મળથી મલિનતાથી રહિત છું. અન્ય એટલે અન્ય ભેષજ, બીજું ભેષજ નથી. પહેલા નાસ્તિ ભેષજ, જેમ આ દુઃખનું કોઈ ઓસડ નથી જ્યાં સુધી દુઃખીને સાચો માનવા આવે ત્યાં સુધી. પરંતુ જ્યારે અહમ જેના પર દુઃખીનો અધ્યારોપ થયો છે, જેમ રજ્જુના જ્ઞાનથી પેલો સર્પ દૂર થાય તેવી રીતે અહમ જેના પર અધ્યારોપ થયો એના જ્ઞાનથી દુઃખી દૂર થઈ જાય. દુઃખી દૂર થાય તો દુઃખ દૂર થાય. એકોહમ ચિદ્રસ અમલ, એક છું, ચૈતન્ય સ્વરૂપ છું, નિર્મળ છું. હા, એ ભેષજમ છે. અન્યત ભેષજમ નાસ્તિ. આત્માના આ પ્રકારના વાસ્તવિક જ્ઞાન સિવાય કોઈ એનો મૂળ નથી. ટૂંકમાં 10મા છોકરાને શોધવાનો કોઈ ભાઈ એનો ઉપાય છે ખરો? હું 10મો છું એ જ્ઞાન જ એનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. અર્થાત અજ્ઞાનમાંથી જન્મેલી બધી સમસ્યાનો ઉપાય ક્યાં છે? જ્ઞાનમાં છે. અજ્ઞાનને પ્રકાર બદલાવે કરીએ તો ઉપાય નથી મળતો, પણ જેના પર જેનું અજ્ઞાન છે એના જ્ઞાનથી આ માન્યતાઓ, ભ્રમ વગેરે દૂર થાય. દૃશ્યમેતન મૃષા સર્વમ, આ બધા આટલા દેખાય છે બધા દૃશ્ય છે, મૃષા છે, મિથ્યા છે. એકોહમ, વાસ્તવમાં એક હું જ છું, આ રીતે ભાસી રહ્યો છું. એટલે જ્યારે આ બધાને મારા ભિન્ન માનવામાં આવે ત્યારે જરૂર મારા અનેક પ્રકારની સમસ્યાનું કારણ બને જ. પણ જ્યારે જોયું કે નહીં, આ તો એકોહમ, આ દૃશ્ય, આ બધા જે અનેકતા ભાસે છે વાસ્તવમાં મૃષા છે, મિથ્યા છે. અને એકોહમ, એક હું જ સત્ય છું, એ જ અનેક રૂપે ભાસી રહ્યો છું. જેમ સ્વપ્નની અંદર સ્વપ્ન જોતી વખતે એમ લાગે કે આ બધું સત્ય છે અને માટે બધાથી હું ભયભીત થતો હોઉં, પણ જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એવું જ્યારે જ્ઞાન થાય તો જે અન્ય છે એ અન્ય પડગાનો ખ્યાલ દૂર થાય. એટલે દ્વૈત કહો, ભેદભાવ, એના આમાં દુઃખનું મૂળ કહેવામાં આવ્યું. અને એ ક્યારે દૂર થાય કે વાસ્તવમાં હું જ ભાસી રહ્યો છું. જેને માંથી ભિન્ન માનું છું એ વાસ્તવમાં હું જ ભાસી રહ્યો છું. એકોહમ ચિદ્રસ અમલ, એ જ્ઞાન છે વાસ્તવમાં પોતાના વાસ્તવિક સ્વરૂપનું, એ એનું ભેષજ છે. એ સિવાય એનું કોઈ દુઃખનું, એ સિવાય આ જગતમાં કોઈ પણ ઓસડ નથી. દુઃખનું ઓસડ જ નથી એવું કહે છે વેદાંત શાસ્ત્ર. દુઃખ નામની વસ્તુ છે ને એનું કોઈ વાસ્તવિક કારણ નથી. એવું રોગ હોત ને તો એ દૂર થાત. એવું વાસ્તવિક કોઈ રોગ નથી, એ માત્ર કલ્પનામાંથી જન્મ્યો છે. અને તેથી જે વાસ્તવિક જ્ઞાન છે એ જ એનું એક ઓસડ છે. દુઃખમાંથી મુક્ત થવા એકોહમ ચિદ્રસ, ટૂંકમાં એ જ્ઞાન છે એ જ માત્ર બધા જ દુઃખનું ઓસડ છે એ કહેવામાં આવ્યું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.